નમસ્કાર, હું પ્રવીણ. યુદ્ધના ખેલની અસર કેટલી લાંબી ચાલશે, આ સવાલનો જવાબ સરકાર પાસે નથી. આમાં જો અને તોની વાત ન આવી શકે, કેમ કે સંસદમાં પીએમ મોદીએ જે ચિંતા વ્યક્ત કરી કે જો યુદ્ધ લાંબુ ખેંચાય તો તેના દુષ્પરિણામ ન માત્ર ભારતે પરંતુ વિશ્વભરે ભોગવવા પડશે, હાલ ભોગવી રહ્યા છે. ભલે એ જ સંસદમાં શિવરાજસિંહ ચૌહાણ કહે કે ઘણા બધા કિસ્સાઓમાં ખેડૂતોની આવક 8 ગણી વધી ગઈ છે. કૃષિ મંત્રીનો દાવો જો સાચો હોય તો ખરેખર દિવાળી પહેલા 4-5 વધુ દિવાળી ઉજવી નાખવી જોઈએ, કેમ કે 2022 પછી આવક ડબલ શબ્દનો ઉપયોગ કરતા સરકારના મંત્રીઓ બચી રહ્યા છે, જાણે કે આ શબ્દ ભૂલાઈ ગયો છે. બીજી તરફ ક્રૂડના ભાવ વધ્યા છે. 5 દિવસ હુમલા ન કરવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી ઈરાન પર કે સિક્રેટ વાતચીત ચાલી રહી છે. પણ આ તો કેવી વાતચીત, કેવી સહમતીઓ કે એક તરફ વાતચીત ચાલી રહી છે, બીજી તરફ હુમલાઓ થઈ રહ્યા છે. ભારત માટે રાહતની વાત એ છે કે 2 જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પહોંચી રહ્યા છે, કંડલા બંદર અને મેંગ્લોર, આ બંને જગ્યાએ. ગઈકાલે જે પેટ્રોલ પંપ પર અમદાવાદ સહિતના ગુજરાતના શહેરોમાં લાઈનો લાગી, બાદમાં કહેવામાં આવ્યું ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતા કરવાની જરૂર નથી તો લાઈનો કેમ લાગે છે? વિશ્વસનીયતા શું કેળવવાની જરૂર છે? અથવા તો એવી પરિસ્થિતિ ઊભી થઈ જે પરિસ્થિતિઓ કોવિડ અને લોકડાઉન સમયે હતી, તો એ પરિસ્થિતિમાં જનતા આત્મનિર્ભર હોવાનો ખુદ અનુભવ કરી ચૂકી છે. અને શું એ જ કડવો અનુભવ જનતાને આ લાઈનો લગાડવામાં મદદરૂપ થાય છે? આ દાવામાં પણ દમ છે, કેમ કે રોજનું કમાઈને રોજનું ખાતા, રોજ સોનું પેટ્રોલ ભરાવતા એ લોકોને ચિંતા રહેવાની જ. જો ટાંકીમાં સોનું પેટ્રોલ નહીં જાય તો ધંધા રોજગાર નહીં જાય. હવે આ યુદ્ધની અસરો અને યુદ્ધ કોના કંટ્રોલમાં છે? જે વૈશ્વિક ધરીમાં જે પાવર ગેમ ચાલી રહી છે, ખુરશીની સત્તાની ગેમ ચાલી રહી છે, એ સત્તાની ગેમમાં આખું વિશ્વ ભોગવી રહ્યું છે. કોઈ એક તરફ પક્ષમાં છે, કોઈ બીજી તરફ પક્ષમાં છે. નાટો ખુદ અમેરિકાને કહી રહ્યું છે કે અમે આમાં સપોર્ટ નહીં કરીએ. યુરોપ યુરોપનું કરી લેશે, અમેરિકા અમેરિકાનું કરી લેશે. પણ રૂપિયાની જે સ્થિતિ છે એ સૌની સામે છે. રૂપિયાના કિસ્સામાં પણ જે મંત્રીઓ જવાબ આપી રહ્યા છે, 1 રૂપિયાની જગ્યાએ 2 રૂપિયાનો સિક્કો ગણી લેવાનો. સાહેબ, આવા જવાબ તો જ્યારે તમે ગેસની બોટલો લઈને રસ્તા પર સંસદ ઘેરતા હતા ત્યારે પણ આપવાની જરૂર હતી. વાત કરવી સહેલી છે, સ્વીકારવું અઘરું છે, પણ સરકાર આડકતરી રીતે સ્વીકારી રહી છે, કેમ કે અમુક વસ્તુઓ સરકારના હાથમાં નથી. રૂપિયો તો પહેલાથી જ ગબડતો હતો, યુદ્ધ તો પછી આવ્યું. પણ આ અસરો કેટલી લાંબી ચાલશે, કેટલી ખેંચાશે તો મારા અને તમારા સુધી કેટલી અસર પહોંચશે? ચૂલાથી લઈને તમારી પેટ્રોલની ટાંકીથી લઈને તમારી બચતથી લઈને જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. ભલે કૃષિ મંત્રી એમ પણ કહી ચૂક્યા છે, સરકાર એમ પણ કહી ચૂકી છે કે રાસાયણિક ખાતરોમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે યુદ્ધ નથી હોતું ત્યારે પણ સપ્લાય ચેન એ પ્રકારની હોય છે કે દરેક વખતે યુરિયા અને ડીએપી માટે લાઈન લાગે. ગુજરાત માટે નવી વાત નથી. પછી ભલે સરકાર એમ કહે કે આટલા મેટ્રિક ટનની જરૂરિયાત છે દેશમાં સિઝનમાં અને એટલો જથ્થો છે. સાહેબ, જથ્થો છે તો સમયસર પહોંચી કેમ નથી રહ્યો? દર વખતે આયોજનમાં અંધારું હોય. અને જે પરિસ્થિતિ, જે ચિત્ર જમીન પરથી આવે છે, આમાં કોઈએ ક્યાંય ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. પણ ગેરમાર્ગે તો વૈશ્વિક નેતાઓ દોરી રહ્યા છે. 5 દિવસ ટ્રમ્પ જો જાહેરાત કરે કે યુદ્ધ નહીં થાય, હુમલાઓ ચાલી રહ્યા છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અથવા તો ગેસ પાઇપલાઇનથી લઈને જે ઓઇલનો પુરવઠો છે એ પૂર્વવત થતા ઓવરનાઇટ તો થઈ નહીં જાય રાતોરાત. રાતોરાત માત્ર રોડ બને. એ સપ્લાય ચેન ફરીથી દુરસ્ત કરવા માટેના પ્રયાસો ક્યારે થશે? જ્યારે આ યુદ્ધનો હવન ઠંડો પડશે. કેમ કે સવાલ એમાં પણ સત્તા, પાવર અને ખુરશીનો છે કે 2-3ની આસપાસ ભોગવી પૂરી દુનિયા રહી છે. તો સીધો સાદો સવાલ કે યુદ્ધની અસરો યુદ્ધ પહેલા તો કેટલું ચાલશે એનો જવાબ કોઈ પાસે છે નહીં. રિપોર્ટ્સ 2 કલાકે બદલાયા કરે, ત્યાં એક વધુ એક હુમલો થઈ ગયો હોય, પણ તેની અસરો કેટલી લાંબી ચાલશે અને કઈ અસરોમાંથી વિશ્વને કે ભારતના નાગરિકને પસાર થવું પડશે, એ મુદ્દે સ્વાભાવિક રીતે પ્રામાણિકતાથી ચર્ચા જરૂરી છે. પૂર્વ કમોડોર, પૂર્વ એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા આપણી સાથે જોડાશે.
જે સતત આ પરિસ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે અને પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. શુક્લા સાહેબ, આપનું સ્વાગત છે. આપણી ઓફ ધ રેકોર્ડ તો ટોક થતી જ હોય છે શું ચાલી રહ્યું છે, અને વૈશ્વિક નેતાઓ જે કહી રહ્યા છે 5 દિવસ યુદ્ધમાં બ્રેક, પણ હુમલાઓ ચાલુ છે, ચિંતા ન કરો. આ એક અલગ પ્રકારનું યુદ્ધ છે. આ સામાન્ય જનતાની સમજની બહાર છે, કેમ કે સામાન્ય જનતા તો સોના પેટ્રોલ માટે લાઈનમાં છે. આ ભલે બધું જ બરાબર છે, છતાં પણ તો ખરેખર પ્રધાનમંત્રીએ 2 દિવસમાં જે સંસદમાં વાત કરી કે આના દુષ્પરિણામો ભોગવવા પડી શકે છે. પહેલા તો યુદ્ધ રોકવું આપણા હાથમાં નથી, મારા તમારા હાથમાં તો છે નહીં, પણ તેની અસરો જે વર્તાઈ રહી છે એ અસરો કેટલી લાંબી વર્તાશે, અથવા તો આ સિક્રેટ ટોક થઈ રહી છે એ વાતમાં દમ છે ખરા કે વહેલા સમયે બધું સમૂહસૂત્રું ઉતરી જશે? શુક્લા સાહેબ, આપે શરૂઆતમાં એમાં મોટાભાગના પોઈન્ટ પહેલું એ છે કે આજે યુદ્ધ વિરામ કે જે ટ્રમ્પ કહેતા હતા એ આખી વાત ખોટી નીકળી છે. ટ્રમ્પનું જે કોઈ વાતો હોય છે એમાં કાયમ એઝ યુઝ્યુઅલ, એટલે એક એમને માટે વર્ડ વપરાય છે ટાકો. ટ્રમ્પ ઓલવેઝ ચિકન આઉટ. એટલે આ વખતે ટ્રમ્પ બહુ જલ્દી ચિકન આઉટ થઈ ગયા છે. યુદ્ધ કેટલું ચાલશે તો 5 દિવસના યુદ્ધ વિરામમાં ઈરાનના સ્પીકરે એમના સ્પોક પર્સને ના પાડી છે કે અમારી કોઈ વાતચીત થઈ જ નથી. ટ્રમ્પે જે માણસનું નામ આપ્યું છે સ્ટીફન વરિક અને એમના જે જમાઈ છે કુશનર જોડે ઓછી વાત હતી કારણ કે જીવ છે, તો એમની કોની જોડે વાત થાય છે, શું વાત થાય છે, ક્યાં વાત થાય છે, એના વિશે ટ્રમ્પે કશું કહ્યું નહીં. એમને પ્રેસ કોન્ફરન્સમાં પૂછ્યું કે ઇટ ઇઝ સમ નેમ, વોટ યુ આર ટોકિંગ, વી આર ટોકિંગ સમથિંગ. હવે એનો શું અર્થ કાઢવો એ મારા ખ્યાલથી કોઈ પણ વિશ્લેષક માટે બહુ મુશ્કેલ છે. નહીં સાહેબ, કેતનભાઈ તમે બહુ સારી વાત કરી. કાલના પરમ દિવસના જે રિપોર્ટ્સ આવી રહ્યા છે, મીડિયા રિપોર્ટ્સ હોય છે કે વાત થઈ રહી છે, પણ શોધવા જઈએ ગૂગલ કરીને, ગ્રોક કરી લો, ગૂગલ જેમિના કરી લો કે વાતચીત થઈ ક્યાં રહી છે. એટલે એ તમને ગૂગલ નહીં ક્યાંય નહીં મળે. ટ્રમ્પને પોતાને ખબર નથી, મને તો એવું લાગે છે, કારણ કે એમના જે ત્યાં આગળના લોકલ મીડિયાના યુટ્યુબ છે એ લોકો બી આશ્ચર્યચકિત છે કે આ ટ્રમ્પ કાયમ બોલતા હોય છે હમણાં પહેલા કોઈ વાર જીતી ગયા છે, પછી કે અમારે કોઈની જરૂર નથી, પછી નાટકની જરૂર છે, પછી કે અમારે કોઈની જરૂર નથી. એટલે ટ્રમ્પના જે સ્ટેટમેન્ટ છે એના માટે ગીતામાં બહુ સારો શ્લોક છે. ટ્રમ્પ છે ને એક આપણે નાર્સિસ્ટ એમને કહે છે મેલિગ્નન્ટ, આત્મમુગ્ધ. ગીતામાં એક બીજા અધ્યાયમાં બહુ સારું કહ્યું છે કે સમોહ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ પ્રંસાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એટલે કે અત્યારે ટ્રમ્પની જે સ્થિતિ છે એ એમના જે ક્રોધિત અવસ્થામાં તો છે, પણ એ સંભ્રમિત એટલે એમનું મગજ આખું ભ્રમિત છે. એ શું બોલી રહ્યા છે એમનું ડેસિફર કરવા માટે આજના દિવસમાં અમેરિકામાં કે વિશ્વમાં કોઈને માટે બહુ મુશ્કેલ છે. હવે આ વોર ચાલે ને આપણે પહેલા તો આપણે ઇન્ડિયા પર શું ઇફેક્ટ થશે પહેલા આપણે જોઈએ કે આપણે જે કઈ મુદ્દા અગત્યના છે. આ જે વોર છે એ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તો ચાલી રહી છે, એટલે ત્યાં કોઈ યુદ્ધ વિરામ થયો નથી. એમના પાવર સ્ટેશન પર હુમલા થયા છે. ઈરાને ડીમોના અને બંને પર હુમલા કર્યા છે. હવે આમાં પરિસ્થિતિ એ છે કે જે ટ્રમ્પે લાસ્ટ યર હુમલો કર્યો હતો એમાં એક ભૂલ કરી ગયા કે ઈરાનની તૈયારી કેવી છે. એ વખતે પણ ઈરાનની તૈયારી સારી હતી પણ પહોંચી રહ્યો. જી કેતનભાઈ, આપની વાત આગળ વધારી શકો છો. આપણે જોઈએ કે આગળ સૌથી પહેલા આપણે ઇન્ડિયાનું ડિસ્કસ કરી લઈએ કે એનર્જી ક્રાઇસિસ અને ઇન્ફ્લેશન. હવે યુદ્ધ બંધ થઈ જાય તો પણ એની ઇમ્પેક્ટ આવશે, પણ યુદ્ધ ઇમિડિયેટલી બંધ થાય એવું લાગતું નથી. 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એલપીજી અને એલએનજી સપ્લાય. એટલે 2 જગ્યાએ ઇફેક્ટ કરશે, એક તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને બીજું હાઉસહોલ્ડ સેક્ટર. એની લીધે ઇન્ફ્લેશન વધશે, કોસ્ટ ટુ પુશ ઇન્ફ્લેશન જેને કહી શકાય. અને મેન્યુફેક્ચરિંગમાં એસએમઈ સેક્ટરને બહુ મોટી ઇમ્પેક્ટ થશે, કારણ કે એમનો જે એક્સપોર્ટ માર્જિન છે બહુ પાતળો છે. અને બીજી 3 વસ્તુ લોકોના ધ્યાનમાં નથી આવતી. એક તો પ્રોપેન ગેસ, એ પણ આની સાથે જોડાયેલો છે, અને પ્રોપેન ગેસ પર્ટિક્યુલરલી મોરબી અને ઘણી મોટાભાગની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં એનો ઉપયોગ થતો હોય છે. બીજી અગત્યની વસ્તુ છે હેલિયમ, કે સેમિકન્ડક્ટર ચીપ અને એમાં વપરાય છે, એ પણ આની બાય પ્રોડક્ટ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાય પ્રોડક્ટ છે પ્લાસ્ટિક. એટલે પ્લાસ્ટિકનો તો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં આપણે જોયું હશે કેટલો વ્યાપક છે. ચોથી ચીજ છે બિટ્યુમન, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એના માટે. એટલે આ બધી જ વસ્તુઓની ઇમ્પેક્ટ ઇન્ડિયામાં મોટી ઇન્ડસ્ટ્રી, નાની ઇન્ડસ્ટ્રી અને પર્ટિક્યુલરલી કન્ઝ્યુમર પ્રાઇસ પર આવશે. એટલે જે ઇમ્પેક્ટ છે એ લાંબા ગાળાની હશે. અને એની જે પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું કે કોવિડની જે વાત કરી, પર્ટિક્યુલરલી લોકો એટલાથી થોડા ગભરાશે, પણ જો લાંબુ યુદ્ધ ચાલે તો એની ઇમ્પેક્ટ ગંભીર હશે. 1991-92 જે ગલ્ફ ક્રાઇસિસ હતી તેમાં ઇન્ડિયાને બહુ મોટો પ્રોબ્લેમ થયો હતો. આપને યાદ હશે કે નરસિંહ રાવ અને યશવંતસિંહ જ્યારે
પ્રાઇમ મિનિસ્ટર અને ફાઇનાન્સ મિનિસ્ટર હતા તો સારી એવી તકલીફ પડી હતી. બીજી વસ્તુ અગત્યની ઇન્ડિયા માટે એ છે ગલ્ફ રેમિટન્સીસ, કે જેની બહુ ડિસ્કશન નથી થતું. ઇન્ડિયાનું જે 25% રેમિટન્સીસ છે $80 બિલિયન, એ 19% યુએઈ અને 7% સાઉદી અરેબિયામાંથી આવે છે. એટલે એ રેમિટન્સીસ પણ ખૂબ જ ઓછા થઈ જશે. ટ્રેડ ડિસરપ્શનને લીધે આપણો એક્સપોર્ટ જે છે મિડલ ઇસ્ટમાં જીસીસી કન્ટ્રી જોડે, તો ફાર્મા, એગ્રીકલ્ચર પ્રોડક્ટ, એન્જિનિયરિંગ ગુડ્સ અને ફૂડ આઇટમ્સ, એટલે એ એક્સપોર્ટ પણ ઘટશે. ઇમ્પોર્ટની પ્રાઇસ વધશે, સામે એક્સપોર્ટ પણ ઘટશે, એટલે ટ્રેડ બેલેન્સ, એટલે આ બધું આખું એક સાથે જોડેલું છે. ફ્રેટ ચાર્જીસ વધશે. $2 મિલિયન એમણે કહ્યું છે ટોલ. હજુ તો એ લોકોએ ઓફિશિયલી કન્ફર્મ નથી કર્યું, પણ હોર્મુઝ સ્ટ્રીટમાંથી જતા દરેક જહાજ ઉપર ઈરાન ટેક્સ લેશે. એમણે કહ્યું છે કે અમારે રિપેરેશન, એટલે એમને જે નુકસાન થયું છે એ પે કરવું પડશે. બીજી વસ્તુ એમણે કહ્યું કે અમારા ન્યુક્લિયરમાં તમારે કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. અને ત્રીજી, ઈરાન ઉપર સેન્કશન ઉઠાવી લે. આ 3 એમની બેઝિક કન્ડિશન છે. તો એમાં ફ્રેટ ચાર્જીસ વધશે, કે જે આમ આપણે કહીએ રફલી કે $100 મિલિયન ઉપર $4 લાખ જેટલો, એટલે 4% જેટલી પ્રાઇસ વધશે. ટ્રમ્પે એનાઉન્સ કર્યું એ પછી ઓઇલના પ્રાઇસ ઘટ્યા હતા, પણ ફરી પાછા આજે $100 બેરલ ક્રોસ કરી ગયા છે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે જે ઓઇલ ઇમ્પોર્ટ કરવા માંગીએ છીએ ડાયવર્સિફિકેશનમાં વેનેઝુએલાથી, એને ઇન્ડિયાની 2 જ રિફાઇનરી, રિલાયન્સ અને ન્યારા એનર્જી, 2 જ એને રિફાઇન કરી શકે છે. સૌથી છેલ્લું અગત્યનું કે જે શિવરાજ સિંઘે કહ્યું, ઇન્કમ 8 ગણી વધી છે. તો ગલ્ફ વોરમાં એક ફર્ટિલાઇઝર શોક હતો. યુરિયાની પ્રાઇસ 50% વધી ગઈ છે. પોટાશ અને ફોસ્ફરસ પણ હોર્મુઝ સ્ટ્રીટમાંથી આવે છે. દુનિયાનો 25% યુરિયા હોર્મુઝ સ્ટ્રીટમાંથી પાસ થાય છે. એટલે આપણે કહી શકીએ કે 46% યુરિયા સપ્લાય અને 20% ઓવરઓલ યુરિયા. તેના 3 મેઇન ઇમ્પોર્ટર છે, બ્રાઝિલ, ચાઇના અને ઇન્ડિયા. ચાઇનાએ ફર્ટિલાઇઝર એક્સપોર્ટ બંધ કરી દીધો છે, લાસ્ટ વીક એમણે એનાઉન્સ કર્યું. એટલે ઇન્ડિયા માટે સૌથી અગત્યની મુશ્કેલ વસ્તુ એ થશે કે આપણે ફર્ટિલાઇઝરના સૌથી મોટા ઇમ્પોર્ટર છીએ બ્રાઝિલની જેમ જ. તો આપણે માટે ફર્ટિલાઇઝરની પ્રાઇસમાં 50% વધારો થયો છે. ઓછો થાય તો પણ ફર્ટિલાઇઝરની એક તો ડિમાન્ડ વધારે રહેશે, યુક્રેન વોર હજુ ચાલી રહી છે. એટલે આ વસ્તુ જે છેલ્લું જ ફેક્ટર છે એ ફૂડ ગ્રેઇન, ફૂડ સિક્યોરિટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને એને માટે સરકારે અત્યારથી પગલાં લેવા જોઈએ, નહીં તો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ હશે. એટલે આ જે બધા છે, આ બધા પરિબળોને આપણે ભેગા કરીએ તો તમે એની ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓલરેડી જોઈ શકો છો. માર્ચ મહિનાની અંદર સ્ટોક એક્સચેન્જ 10,000થી વધારે આજે વધ્યા પછી પણ ગબડી ગયું છે. ફોરેન ઇન્વેસ્ટર જે હતા એ લોકોએ 50,000 કરોડનું FII સેલિંગ છે. ડોમેસ્ટિકના એને હોવા છતાં રૂપિયો આપણે કહું 93.35, 40, 95 સુધી પહોંચી જશે એકાદ મહિનામાં. તો આ બધી પરિસ્થિતિમાં આપણો એક્સપોર્ટ ઓછો થશે, ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન ઓછું થશે, ફૂડ પ્રાઇસીસ વધશે, ઓઇલ ગેસની ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રી બંને માટે પ્રાઇસ વધશે. કારણ કે જે આપણે કહ્યું એકદમ રિલેવન્ટ છે કે જે મેજર સપ્લાયર હતા, દાખલા તરીકે દુબઈ, કતારનું રાસ લાફાન LNG ડિસ્ટ્રોય થયું છે, કુવૈતની રિફાઇનરીઝને ઇફેક્ટ થઈ છે, સાઉદી અરેબિયામાં ઇફેક્ટ થઈ છે. તો આ બધી વસ્તુઓને રિપેર કરવામાં કતારે કહ્યું છે 2 વર્ષ લાગશે. દુબઈ જે ઇન્ટરનેશનલ 13% કાર્ગો હેન્ડલ કરે છે, તો દુબઈનું એરપોર્ટ અને દુબઈની જે ઓવરઓલ પરિસ્થિતિ છે એ હવે આપણે કહી શકીએ કે ધ્વસ્ત થઈ ગઈ છે. અને આ બધી પરિસ્થિતિમાં ઇન્સ્યોરન્સ કોસ્ટ પણ વધશે. એટલે ટ્રમ્પે જે યુદ્ધ વિરામ કર્યો છે એમાં એક કારણ એ છે કે ઈરાને ધમકી આપી તો અમે ડિસેલાઇનેશન પ્લાન્ટ અને 300 મેજર ફાઇનાન્શિયલ, બેંક અને બીજા બધા પાવર પ્રોજેક્ટમાં મિડલ ઇસ્ટમાં એટેક કરીશું. અત્યારે એક વસ્તુ જોવા જેવી છે પ્રવીણભાઈ, કે આયર્ન ડોમ એ જે કહેવાતું હતું, એ 2 વસ્તુ થઈ છે. ઈરાનને અજય માનતા હતા, એમણે બધી જ વોર જીત્યા છે, 67, 71 મુશ્કેલ પરિસ્થિતિમાં બહાર આવ્યા. આ વખતે મેં જે કહ્યું કે એસિમેટ્રિકલ વોરફેર છે, આયર્ન ડોમ હવે રહ્યો નથી. એ લોકોએ એમના ન્યુક્લિયર રિએક્ટરની પાસે પણ એટેક કર્યો છે. એનું એક કારણ છે કે જે એક પેટ્રિયોટ મિસાઇલ આવતી હોય છે કે જેની પ્રાઇસ હોય છે $2 થી $4 મિલિયન, ટોમોક્સ $2 મિલિયન, પેટ્રિયોટ $4 મિલિયન, પણ ડ્રોન જે છે $2,000 થી $10,000 મળે છે. ઇન્ટરસેપ્ટર ડ્રોન જે યુક્રેન વાપરે છે $10,000 છે. એટલે અમેરિકા પાસે લિમિટેડ સપ્લાય છે, ઇઝરાયલ પાસે લિમિટેડ સપ્લાય છે. એટલે ઈરાને શું કર્યું છે કે એ લોકો દર મહિને 10,000 ડ્રોન બનાવે છે. એટલે એમની પાસે, અને હમણાં અત્યાર સુધી એમણે 1,000 થી 2,000 ડ્રોન વાપર્યા છે.
એ તમે વિચાર કરી શકો છો કે એમની જે કેપેસિટી છે એ ઘણી વધારે છે, મિસાઇલ્સ પણ એમની પાસે ઘણી સારી છે. એટલે હવે જે આયર્ન ડોમને એને ઇન્ટરસેપ્ટ કરવું હોય એ હવે પોસિબલ રહ્યું નથી, કારણ કે ઈરાન વોલ્યુમ એટલે એક સાથે 100 ડ્રોન છોડી દે, 200 ડ્રોન છોડી દે, કે મિસાઇલ એક સાથે 5 છોડે. તો આજે તમે જે હમણાં દેખાડતા હતા એમાં જ દેખાતું હતું કે એક મિસાઇલ ને ઇઝરાયલ ઇન્ટરસેપ્ટ કરવામાં 2 થી 3 એમણે મિસાઇલ છોડી પણ એ જતી રહી. એટલે અત્યારે પ્રોબ્લેમ એ છે કે ઈરાન બીજા 10 દિવસ જો યુદ્ધ ચાલુ રાખે તો અમેરિકા અને ઇઝરાયલનું ડિફેન્સ સિસ્ટમ કોલેપ્સ થઈ ગયું છે. એમના જે યુદ્ધ જહાજો હતા કે જેમાં 75,000 માણસ, 70 થી 80 પ્લેન રહેતા હતા. યુએસએસ જેરાડમાં કહેવાય છે કે લોકોએ અંદરથી સળગાવ્યું છે, પણ એ હવે ગ્રીસ ગયું છે. યુએસએસ અબ્રાહમ લિંકન ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે. એટલે યુરોપિયન યુનિયન અને નાટો કન્ટ્રી પણ એમનો નેવલ ફોર્સ મોકલવા તૈયાર નથી. યુક્રેને મોસ્કોવા 2023માં ડૂબાડી દીધું રશિયાનું. એટલે હવે પરિસ્થિતિ એવી છે કે ડ્રોન અને મિસાઇલને રોકવી મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં 2 વસ્તુ અગત્યની અગેન આવે છે કે આ વર્ષે નાથાન્યાહુ ઇલેક્શન ફેસ કરે છે, 100% ઇલેક્શન હારી જશે. એટલા માટે એમણે શું કર્યું છે કે સિરિયા અને લેબેનોન પર એટેક કરવાનો શરૂ કર્યો છે કે સધન લેબેનોન લઈ લે, થોડો સિરિયાનો પાર્ટ લઈ લે. પણ એ પણ પહેલા ઇઝરાયલે એકવાર શહેરોને ભૂલ કરી હતી, એ જ ભૂલ એ ફરી રિપીટ કરી રહ્યા છે. ઇઝરાયલના લોકો બંકરમાં છેલ્લા 20-25 દિવસથી રહી રહ્યા છે. કન્ટિન્યુઅસ એટેક છે. હવે ઈરાનને રોકવું મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં 5 દિવસ પછી ટ્રમ્પ શું કરશે એના પર બધું નિર્ભર છે. પણ સાહેબ, આ જે 5 દિવસ પરિસ્થિતિ પહેલા તમે પણ વર્ણવી રહ્યા છો તો ક્યાંક પરિસ્થિતિ એવી નથી બની ગઈ ને કે ટ્રમ્પ માટે આ ગળાના હાડકું બની ગયું છે? યુદ્ધને ભોગવી ભારત સહિત પૂરી દુનિયા રહી છે. અને આપણે જે વેપાર ખાધની વાત કરી, પહેલેથી જ ખાધમાં ચાલીએ છીએ. આ 93-94 રૂપિયો પહોંચી ગયો, એની અસર શું થશે બખૂબી આ સરકાર જાણે છે. આપણી પાસે સ્ટોક કેટલો છે બખૂબી સરકાર જાણે છે. તમે જે મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેમેજ થયું એ વાત કરી કે 2 વર્ષ લાગશે, હવે એ પણ સરકાર જાણે છે. એટલા માટે જ કદાચ કહેવું પડ્યું કે યુદ્ધના પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે, નહીં કે માત્ર આવીને હિસ્સા કરવા. કેમ કે સાચું ચિત્ર તો જનતા સુધી પહોંચતું જ નથી. પાવર ગેમની એક મજા એ પણ છે, ઉપરથી છત્રી, નીચે ભીંજાયા કરો પણ વાતોથી. છત્રી કાણી છે. હા, પ્રોબ્લેમ એ છે કારણ કે તમે જે કહ્યું ને કે આપણું જે રિઝર્વ છે, આપણું રિઝર્વ બહુ ઓછું છે. જાપાને આ જે રિઝર્વ રિલીઝ કર્યું છે, જાપાન પાસે 6 મહિનાનું રિઝર્વ છે, ચાઇના પાસે રિઝર્વ છે. આપણે 3 સ્ટ્રેટેજી રિઝર્વ છે, પદુર, મેંગ્લોર અને વિશાખાપટ્ટનમ. વિશાખાપટ્ટનમ માટે એક્સપાન્ડ નથી કર્યું. એટલે જે આપણું 90% ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ થાય છે. હવે આપણું સ્ટ્રેટેજિક રિઝર્વ છે 75 to 100 મિલિયન બેરલ. એટલે તમે જે 2 જહાજ કહ્યા ને એ જેટલા લાવે એટલું એ પ્રકારનું રિઝર્વ છે. તો આ રિઝર્વ લાંબા સમય સુધી આપણે માટે જે કહેવાય કે એનાથી લોકોને એમ સંતોષ રહે કે કોઈ મુશ્કેલી નહીં પડે. તો સ્ટ્રેટેજિક રિઝર્વ બહુ ખૂબ જ ઓછું છે, 90% ઇમ્પોર્ટ છે. અને આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૂટ્યું છે એને કેટલા વખતમાં, કારણ કે આમાં એક વસ્તુ એ પણ થશે કે પ્રાઇસ વધતી જશે. હવે આમાં બહુ અગત્યની વસ્તુ એ જોવા જેવી છે કે આપણને 2 કન્ટ્રી સસ્તામાં ઓઇલ આપતા હતા. એક હતું ઈરાન. આપને કદાચ યાદ હશે કે દર્શકોને પણ ખબર હશે કે $148 જ્યારે પ્રાઇસ ચાલતી હતી 2011માં, કારણ કે જે આખું ઇકોનોમિક 2008માં મેલ્ટડાઉન થયું હતું, ત્યારે આપણે 50 રૂપિયા પેટ્રોલ મળતું હતું. એનું એક કારણ હતું ઈરાન. ઈરાને આપણને રૂપીસમાં ક્રેડિટ ઉપર ઓઇલ આપ્યું હતું અને એ લોકો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ નતા લેતા. રશિયાએ આપણને $20 અને ચાઇના તો $0 ખરીદી હતું. હવે અત્યારે જે પરિસ્થિતિ છે તો રશિયા આપણને માર્કેટ પ્રાઇસ આપવા માંગે છે અને ઈરાન પણ માર્કેટ પ્રાઇસે જ આપશે. પણ અમેરિકા કહેશે અહીંયાથી આપણે ખરીદી કરવાની છે ને સાહેબ. 30 દિવસ તમને છૂટી મળી છે, આદેશ પણ અમેરિકાથી છૂટ્યો હતો. મતલબ કે આપણા હાથમાં કશું નથી. આપણે આપણું ભાગ્ય નક્કી નથી કરી શકતા જ્યાં સુધી ઈંધણ ખરીદવાની વાત આવે તો. બાકી ભારત અને ઈરાન વચ્ચે એકબીજા ઉપર ઘણા ઉપકાર છે, ભૂતકાળ જગજાહેર છે કપરી પરિસ્થિતિમાં. એક તો એમાં ઓઆઈસીમાં એમને પાકિસ્તાનનું રેઝર્વેશન 35 કન્ટ્રીની સામે એમણે કર્યું હતું, એટલે રોકાઈ ગયું હતું. બાંગ્લાદેશ વખતે પણ એમણે. એટલે ઈરાન છે ને, ઈરાનની એક મહત્વની વસ્તુ એ છે કે ઈરાન શિયા કન્ટ્રી છે, કતાર અને યુએની જેમ. જે એમના ખોમેની છે એ એમના પરદાદા ઇન્ડિયાથી ગયા હતા અને આજે ઓઇલ એમણે મોકલાયું ત્યારે એમના ફોરેન મિનિસ્ટર અને એમના ઇન્ડિયાના એમ્બેસેડરે પણ કહ્યું
કે અમે ભારતના લોકો માટે રિલીઝ કરીએ છીએ, જેમની અમારા પ્રત્યે સંવેદના છે. એટલે જે એક ઇતિહાસમાં બહુ મોટો એક અગત્યનો છે. અકબર એક જમાનામાં બહુ મહાન રાજા હતો. એવો જ ઈરાનમાં તામસાબ હતો અને ઓટોમન સુલેમાન હતો. ઓટોમન કિંગડમે લખ્યું કે આપણે અકબરને કે આપણે એટેક કરીને ઈરાનને ધ્વસ્ત કરી દઈએ. અકબરે એટલું લખ્યું કે ઈરાન જ્યાં સુધી છે અમને કોઈ તકલીફ નથી, તમે ત્યાં સારા છો, અમે અહીંયા સારા છીએ. એટલે ઈરાન સાથેના આપણા સંબંધો સારા રહ્યા છે, ઇતિહાસમાં પણ સારા રહ્યા છે. પણ હવે ઈરાન આપણને, કારણ કે ઈરાન પણ એક જે કહી શકાય ને જીઓ પોલિટિકલી ઇમ્પોર્ટન્ટ અને બહુ ડિપ્લોમેટિકલી સ્માર્ટ કન્ટ્રી છે. એના ડિપ્લોમેટ ઘણા હોશિયાર અને સારા રહ્યા છે. તો આપને આશ્ચર્ય થશે, દુનિયામાં એજ્યુકેશનમાં ઈરાનનો 4થો નંબર છે. અને જે આ F-35S તોડ્યું, જે મિસાઇલથી, એ મહિલાઓ, ત્યાંની મહિલા સાયન્ટિસ્ટોએ બનાવી છે. એટલે એજ્યુકેશન લેવલ ઘણું સારું છે. ખૂબ જ આપણે જે સાનું જોઈએ છે એના કરતાં ખોમીનીએ ઘણા જ કામ કર્યા છે. એટલે એ પરિસ્થિતિમાં આપણે માટે 3-4 વસ્તુ અગત્યની છે. એનર્જી ડાયવર્સિફિકેશન મુશ્કેલ રહેશે, કારણ કે રશિયા અને ઈરાન, જે મેં આપને કહ્યું, તો વેનેઝુએલાથી આવશે, કે આપણે કેનેડા પણ મોટાભાગનો સપ્લાય યુરોપિયન યુનિયન કરશે, નોર્વે પણ યુરોપિયન યુનિયનને કરશે. બીજી વસ્તુ સ્ટ્રેટેજિક રિઝર્વ. પહેલા તો આપણે આ તંગીમાંથી બહાર આવીએ, પછી સ્ટ્રેટેજિક રિઝર્વ ઉભો કરવો જોઈએ. સૌથી અગત્યનું રહેશે બેલેન્સ ડિપ્લોમેટિક એપ્રોચ. આપણા સંબંધો આપણે કહીએ છીએ કે બધા જોડે સારા છે, પણ રશિયા, ઈરાન, ચાઇના અને અમેરિકા, તો આ પરિસ્થિતિમાં આગલા 5 થી 6 મહિના મુશ્કેલ રહેશે. સોનામાં આપ જો કહે છે, સોનું ચાંદી બંને ટેકનિકલ કરેક્શન છે, બહુ ઓવર વેલ્યુડ છે, એટલે એના ભાવ ઉતરશે, સાથે સાથે સ્ટોક માર્કેટ પણ ઉતરશે. તો આ પરિસ્થિતિમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. ગુજરાતીઓ બહુ કરતા હોય છે, તો દૂર રહેવું જોઈએ થોડું, કારણ કે એ સોના ચાંદીનું મેં પહેલા કહ્યું 2 લાખ થઈ જશે, 4 લાખ હતા ત્યારે જયનારાયણના પ્રોગ્રામમાં. એટલે આમાં જે કહેવાય વોરન બફેટ, કેશ ઇઝ ધ કિંગ. જે પૈસા છે સંભાળીને રાખો, પછી જ્યારે મોકો આવે. પણ પરિસ્થિતિ ગંભીર રહેશે. આપણે આ બધા મુદ્દા જે ચર્ચા કે 6-7 કારણો છે, એક પરિબળ નથી, ઘણા પરિબળો છે. એટલે સરકાર એમાં તાત્કાલિક પગલાં લે. એક્સપોર્ટ ઇન્સેન્ટિવની જરૂર પડશે, ઇમ્પોર્ટની કોસ્ટ વધશે. આ બધી પરિસ્થિતિમાં જે કહી શકાય, આ જ બધી પરિસ્થિતિઓ છે, આના ઉપર વિગતવાર આપણે એપિસોડ્સ કરતા રહીશું. અને આ જ બધી પરિસ્થિતિઓ કે મુદ્દા છે, ખરેખર ચિંતનનો વિષય હોવો જોઈએ આ યુદ્ધની પરિસ્થિતિમાં, કે જ્યાં આપણા હાથમાં ઘણું બધું નથી. અને કેશ ઇઝ ધ કિંગ એનો અનુભવ તો દેશવાસીઓ 2016માં નવેમ્બરમાં નોટબંધીમાં કરી ચૂક્યા છે. તો આ પરિસ્થિતિમાં જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, સરકાર સંભવત પૂરા પ્રયાસ કરી રહી છે, પણ દેશની સૌથી મોટી પંચાયતમાં વડાપ્રધાને જે વાત કરી એ પણ ગંભીરતાથી લેવાની જરૂર છે કે અસર આવનાર સમયમાં યુદ્ધની થશે. એના માટે પ્રેક્ટિકલી અને મેન્ટલી તૈયાર રહે. જોઈએ ઇમ્પોર્ટ કેટલું મોંઘું થાય છે, તેનાથી દેશની તિજોરીને કેટલી અસર થાય છે. પણ એક વાત ચોક્કસથી થશે કે તેની અસર દેશની આર્થિક સ્થિતિ પર થઈ રહી છે અને થશે. એના માટે સરકાર કઈ તૈયારી કરે છે, લેટ્સ સી. ધન્યવાદ ડૉક્ટર કેતન શુક્લા, ચર્ચામાં જોડાયા. નેક્સ્ટ એપિસોડ્સ કરતા રહીશું, કેમ કે યુદ્ધ તો લાંબુ ચાલશે અને કોઈ ગેરંટી આપવા તૈયાર નથી કે આ યુદ્ધ અને તેની અસરો ક્યાં સુધી લાંબી ચાલતી રહેશે. પણ અસર છે અને આવનાર સમયમાં રહેશે, એની તૈયારી રાખવી. નમસ્કાર.